સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે નોટરી પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાજેતરમાં વકીલોને નોટરી તરીકે નિમણૂક કરવાની જાહેરાત થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ્સને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ્સને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક પામનાર ધારાશાસ્ત્રીઓના જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ તમામ ધારાશાસ્ત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. 1500 જેટલા નવા નોટરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. સૌ વકીલોને મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન, રૂલ ઓફ લો નો મહત્વનો પિલ્લર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાના શાસનમાં સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનું ભગીરથ કામ પાર પાડ્યું છે. તેમણે અંગ્રેજોના સમયના જરી પુરાણા બિનજરૂરી કાયદાઓ રદ કરીને કાનૂની પ્રક્રિયા સરળ બનાવી છે. જસ્ટિસ ટુ ઓલ, એમ્પીઝમેન્ટ ટુ નન વાત વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સાકાર થઈ રહી છે. ટ્રિપલ તલાક, કલમ 370ની નાબૂદી હોય કે ભારતીય ન્યાય સંહિતાનો સુચારુ અમલ, આ બધું જ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાર પડ્યું છે. પહેલાના કાયદા દંડ આપવા માટેના હતા. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બનેલા આજના કાયદા ન્યાય આપવા માટેના છે. કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ, સિક્યોરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરી તરીકે તમારી ભૂમિકા ખૂબ મહત્વની છે. ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી મનોજ કુમાર દાસજી, જેમની દલીલો સાંભળવાનો આપ સૌ લોકો તમારા જીવનમાં અનેક નવા એડવોકેટ શ્રીઓએ જેમ સારા વકીલોની આપણે જે દલીલો સાંભળતા હોય છે, એમ જ હું બી નવો ગૃહમંત્રી બન્યો તો ઓનલાઈન કમલભાઈની અનેક દલીલો સાંભળીને મારા જીવનમાં બી મેં આનો એક અનુભવ પ્રાપ્ત કર્યો. એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ, શ્રી UM ભટ્ટ અને અહીં ઉપસ્થિત રાજ્યના સૌ એડવોકેટ શ્રીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્યના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા બી આવ્યો છે. વકીલાત એક નોબલ કાર્ય છે. હું એવું માનું છું કે ગુજરાત હોય કે દેશના ખૂણે ખૂણે વ્યક્તિ ઘરેલું હિંસાનો ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના જીવન સાથીએ કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું એનો વકીલ હોય છે.